ગાયકવાડ હવેલી। તો આ ગાયકવાડ હવેલી ભલે હવેલી છે, પરંતુ એનું નિર્માણ છે એ કિલ્લા સ્વરૂપે થયું છે। તો ગાયકવાડ હવેલી ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર આવેલી છે। તો ગાયકવાડ હવેલી જે 1783 ની અંદર બનાવવામાં આવી હતી, જ્યારે અમદાવાદ શહેરનો વહીવટ છે એ મોમીન ખાન અને મરાઠા સરદારોને વહેંચી લીધો, ત્યારે મરાઠાઓએ પોતાના એક નાના કિલ્લાનું નિર્માણ કરાવ્યું, જે ગાયકવાડ હવેલી તરીકે ઓળખાય છે। તો આ જે નિર્માણ છે તમે જોઈ શકો છો, કિલ્લા ટાઈપ કરેલું છે। તો મરાઠાઓએ પોતાના રક્ષણ માટે એક નાના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું, જેને આજે આપણે ગાયકવાડ હવેલી તરીકે ઓળખીએ છીએ। અંગ્રેજોના સમયમાં આ હવેલી શસ્ત્રાગાર એટલે કે શસ્ત્રો, બંદૂકો છે, તલવારો છે, એ મૂકવા માટે આ કામમાં લેવામાં આવતી હતી બ્રિટિશરોના સમયમાં। વર્ષ 1969 માં આ હવેલીને પોલીસ ક્રાઇમ બ્રાન્ચના વડા મથક તરીકે ફેરવી લેવામાં આવે છે। તો અત્યારે તમે જશો તો તમે આ પોલીસ ક્રાઇમ બ્રાન્ચનું વડું મથક તમને જોવા મળશે। તો આ તમને ક્યાં જોવા મળશે? ગાયકવાડ હવેલી, જે અમદાવાદમાં આવેલી છે, જે મરાઠા શાસકો દ્વારા એજ અ કિલ્લા તરીકે એનું નિર્માણ કરાવ્યું હતું, જે પછી આગળ જતા એનું નામ ગાયકવાડ હવેલી થઈ ગયું। અને અત્યારે તમે જુઓ એ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના વડા તરીકે એને ઉપયોગમાં લેવામાં આવે છે। આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો।